વાપીમાં ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, એક આરોપીનું કોંગ્રેસ સાથે કનેક્શન. ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો વાપીથી. ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલા કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પોલીસે ભંગારના ગોડાઉનમાંથી 72 લાખથી વધુ કિંમતનો 2.37 કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે 2 આરોપીની ધરપકડ કરી. અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા. જોકે રાજેશ મૌર્યા નામના મુખ્ય માસ્ટરમાઇન્ડને વોન્ટેડ જાહેર કર્યો. આરોપીઓ ભંગારના ગોડાઉનની યાર્ડમાં ડ્રગ્સ રેકેટ ચલાવતા અહીં પ્રવાહી એમડી ડ્રગ્સને સૂકવી તેનો પાવડર બનાવી અને પેકિંગ કરી અહીંથી સપ્લાય કરતા હતા. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પરમારે લીધા શપથ. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા. આ શપથ ગ્રહણ સમારોહ માટે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમરેઠ બેઠકના નવા પ્રતિનિધિ તરીકે હર્ષદ પરમારના શપથ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શપથ લીધા બાદ હર્ષદ પરમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરીશ. આ પ્રસંગે ઉમરેઠ અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ગાંધીનગર પહોંચ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામના 30 દિવસે 8 મહાનગરપાલિકાને મળી ગયા નવા મેયર, ડેપ્યુટી મેયર. ચૂંટણીના પરિણામના મહિના બાદ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. 15 મનપામાંથી 8 મનપામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. અમદાવાદ મેયર પદે હિતેશ બારોટ તથા અમદાવાદના ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ સામાન્ય સભામાં હિતેશ બારોટે સત્તાવાર રીતે મેયર પદ ગ્રહણ કર્યું છે. આ તરફ નવસારી શહેરના મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા. કેયુરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલના નામને જાહેર કરાયા છે. દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરુ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ. શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણી, દંડક તરીકે સુરેશભાઈ ધુવાની વરણી કરવામાં આવી છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સોરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતી પણસુભિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તો જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેન કુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન, તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપાડિયાને દંડક બનાવાયા છે. આ બાજુ નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવાનું બહુમાન મનીષ પટેલને મળ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ તરીકે કલ્પેશ રાવળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મટના નામ પર વાગી છે મહોર. પક્ષના નેતા પદે મેઘના વિકાસકુમાર શાહ, દંડક પદે પુષ્પાબેન ચિમનભાઈ પરમારની વરણી થઈ ચૂકી છે. તો પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોતી તથા ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરાની વરણી થઈ છે. તો મહેસાણા મહાનગરપાલિકાના મેયર બન્યા છે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દીપક પટેલ બન્યા છે. તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી પણ ભાજપના દબદબામાં જોવા મળી. બારડોલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ. બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન 3 બેઠક પર ભાજપનો વિજય થયો. ભાજપના નીલકંઠભાઈ રાઠોડનો વિજય થયો. નીલકંઠ રાઠોડને 2027 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના નૈલેશ રાઠોડને 639 મત મળ્યા. 22 બેઠકમાંથી 21 પર ભાજપનો વિજય થયો. આ સાથે જ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળતા બારડોલી તાલુકા પંચાયત વિપક્ષ વગરની થઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ તરફ સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો. 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી. મતગણતરીમાં ભાજપના ઉમેદવારો 883 મતની લીડથી વિજય મેળવ્યો. ભાજપના રમીલાબેન જયંતિભાઈ ઘોઘરાનો ભવ્ય વિજય થયો. આ તરફ અમદાવાદની નવા તાલુકા પંચાયતને મળ્યા છે નવા સુકાની. 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારોની જાહેરાતથી જિલ્લા પંચાયતની 23 મે રોજ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ. 9માંથી 6 તાલુકા પંચાયતમાં મળી બિનહરીફ બહુમતી. ધંધુકા, ધોલેરા, ધોળકા, દસક્રોઈ, બાવળા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં બિનહરીફ નિમણૂક થઈ. દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્વે ચૂંટણી અધિકારી બદલી કરવા કોંગ્રેસની માંગ.
દિયોદર તાલુકાની પંચાયતની સામાન્ય સભા પૂર્વે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર ડી.એન. કાછડિયાની નિમણૂક સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ડી.એન. કાછડ પક્ષપાતી વલણ ધરાવે છે અને તેમના હેઠળ નિષ્પક્ષ નિર્ણય શક્ય નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને લિખિત રજૂઆત કરીને સામાન્ય સભા માટે અન્ય અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે ડી.એન. કાછડે કોંગ્રેસ કાર્યકરો સામે એફઆઈઆર નોંધાવી. ચૂંટણી રદ થવાના વિરોધમાં કોંગ્રેસે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા શરૂ કર્યા. દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠકો છે. હાલ વહીવટીતંત્ર દ્વારા વિવાદ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી 27મી તારીખ પર ઠેલવવામાં આવી છે, જેના પર હવે સૌની નજર રહેશે. વાવ થરાદ દિયોદરમાં પ્રાંત અધિકારી પર હુમલો કરતા કોંગ્રેસના 10 આગેવાન અને 60 લોકોના ટોળા સામે ફરિયાદ. વાવ થરાદ અને દિયોદરમાં પ્રાંત અધિકારી એસડીએમ પર હુમલા મામલે કોંગ્રેસના 10 આગેવાનો અને 60ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન સભ્યો વચ્ચે ભારે વિવાદ થયો. આ વિવાદ વધતા ચૂંટણી અધિકારી ધર્મેશ કાછડે સભા મુલતવી રાખી 27 મેના રોજ ફરી બોલાવવાનો નિર્ણય કર્યો. જે બહાર આવતા એસડીએમ પર 60 થી 70 માણસોના ટોળાએ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ. ગુસ્સે ભરાયેલા ટોળાએ પ્રાંત અધિકારી સાથે ઝપાઝપી કરી તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી. ઘટના સ્થળે હાજર દિયોદર પોલીસ સ્ટાફે તાત્કાલિક પ્રાંત અધિકારીને ટોળા વચ્ચેથી બચાવી કચેરીમાં સુરક્ષિત રીતે કોર્ડન કર્યા. આ મામલે કોંગ્રેસના આગેવાન ગિરિરાજસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિત 10ના નામજોગ અને અન્ય 50 થી 60ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પિતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા જ પુત્ર દાદાગીરી પર ઉતરી આવ્યો. સત્તા મળતા જ રાજકારણીઓ જ નહીં, તેનો પરિવાર પણ કેવો પાવરમાં ફરવા લાગે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું રાજકોટથી. કુવાડવા બેઠક પરથી વિજેતા બનેલા સંજય પીપળિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યાના ગણતરીના કલાકોમાં જ તેનો પુત્ર દાદાગીરી પર ઉતરી આવ્યો. સંજય પીપળિયાનો પુત્ર હર્ષિલ જાણે ગુંડો હોય તે રીતે અન્ય એક વ્યક્તિને જિલ્લા પંચાયતમાં પગ મૂકતો નહીં અને પગ મૂકીશ તો તાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. સામેવાળા વ્યક્તિએ અન્ય કોઈ પ્રમુખ બનશે તેવો દાવો કર્યો હતો, જેની બદલે હર્ષિલના પિતા બનતા પુત્ર સામેવાળાને ધમકાવી રહ્યો હતો. સાંભળો. हेलो હું ફોન કર્યો તો हेलो फोन का नहीं उपाड़ो मारा एला હે तुम्हारा फोन का नहीं उपाड़ो હું નવરો હતો ते नवरो नो इतने फोन का नहीं उपाड़ा मारा હું બહાર હતો ફોન મારો ક્યાં કર્યો અને મારી નહીં. કર્યો ફોન હું નાંગરીની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે હા અર્જુનભાઈ નો હા હા પછી કેમ પ્રમુખ અર્જુનભાઈ હા તું વિરોધમાં આવેલો તો ઈ યાદ રાખજે એમ કહું. એ યાદ જ હોય વિરોધ જ હા હોય એમ બરોબર અને ક્યાંય દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જરૂર કોઈ નહીં બરોબર. હા એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર. દેખાતો નહીં હજી તને કહું ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં. હા એમ. વડોદરાના સાવલીના રોડના બ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ ખુદ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો. રોડ અને બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો કોંગ્રેસ નેતાઓ અને સ્થાનિક લોકો તો કરી જ રહ્યા છે, પરંતુ આ વખતે ખુદ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. વડોદરાના સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે આવેલા મેસરી નદી પર 24 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો. છેલ્લા 5 મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખીને તેમણે અધિકારીઓ સામેની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બ્રિજ પરના રસ્તામાં તિરાડો તથા આરસીસી ઉખડી ગયેલો જોવા મળેલ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. નબળા કામોને કારણે સરકારની નામના ખરડાઈ રહી છે. ધારાસભ્યએ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ખાતરી આપી કે જવાબદારો સામે કાર્યવાહી થશે. જે કઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રી કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો